યસ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે। હું નવીન કુશવાહા। આજે આપણે જીસીએસઆર જે ગુજરાત મુલકી સેવા સુરત મહાનગરપાલિકામાં જે પૂછાવાનું છે એમાંનું આપણે આજે સિલેબસ ડિસ્કશન કરીશું। સિલેબસ ડિસ્કશન એટલા માટે કેમ કે ઘણા બધાને તૈયારી હજી બાકી છે, ઘણા બધા હજી સિલેબસ શું છે એ જ નથી ખબર, બરાબર। તો એવા તમામ વિદ્યાર્થીઓ માટે આ સિલેબસનું એક લેક્ચર છે, બહુ નાનકડો લેક્ચર હશે। તમને જો વિડીયો ગમે તો તમારા અન્ય મિત્રોને પણ મોકલજો, જેનાથી ખબર પડશે કે એક સિલેબસ મૂકવામાં આવેલું છે। અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। યસ એકેડેમી જે ચેનલ તમે જોઈ રહ્યા છો એમાં સબસ્ક્રાઈબ કરી લેજો। એની પહેલાં એક નાનકડી ઇન્ફોર્મેશન ક્લાસ વિશે આપી દઈએ કે જો એસએમસીમાં હજી પણ કોઈને જોડાવાનું બાકી હોય, એસએમસીના જે ક્લાસ છે એસએમસી ક્લર્કના, એમાં કોઈને હજી જોડાવાનું બાકી અને જોડાવાની ઈચ્છા થતી હોય તો એક સ્પેશિયલ બેચ છે, બરાબર છે, જે બપોરે 2 થી 4નો ટાઈમ આપવામાં આવેલો છે। બપોરે સ્પેશિયલ બેચ ઓનલી 20 સ્ટુડન્ટ, એટલે 20 છોકરાઓનું અમે સીટનું અરેન્જમેન્ટ કરીએ છીએ કે 20 છોકરા બેસે તો વ્યવસ્થિત તૈયારી થશે। બપોરે 2 થી 4નો સમય આપવામાં આવેલો છે, વિથ સ્ટડી મટીરિયલ આપવામાં આવશે। આ ઓફલાઈન ક્લાસનું છે, જેમાં તમામ 11 વિષયની તૈયારી કરવામાં આવશે વિથ સ્ટડી મટીરિયલ। ફર્સ્ટ ડે તમને બધાનું અલગ અલગ સ્ટડી મટીરિયલ મળી જશે, અલગ અલગ મળશે, યાદ રાખજો બધાનું અલગ અલગ બુકો છે એ મળશે, પ્લસ બધાની તૈયારી થશે, બરાબર છે। તો એ જો કોઈ જોડાવા માંગતું હોય તો બેચ સ્ટાર્ટ થઈ ગયા છે, જલ્દીથી જલ્દી એમાં જોડાઈ જાઓ। પ્લસ નેક્સ્ટ છે, જો ઓનલાઈન બેચમાં જોડાવવું હોય તમારે તો સેમ વસ્તુ છે, બધા જ વિષયો સ્ટડી મટીરિયલ સાથે, જે તમને હાર્ડ કોપી મળશે સ્ટડી મટીરિયલ 2000+ પાનાનું, જે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર હશે, યાદ રાખજો, લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર ફ્રી સ્ટડી મટીરિયલ સાથે, જેની ફીસ તમારી સામે 4000 છે, બરાબર છે। જે કોઈ ઇન્ટરેસ્ટેડ હોય તો આ નંબર તમારી સામે ડિસ્પ્લે થાય છે, એમાં કોલ કરીને ઇન્ફોર્મેશન વધારે લઈ શકે છે। કોઈ પણ છૂપું એક્સ્ટ્રા વસ્તુ નથી, બધું જ તમારી સામે ક્લિયર આપવામાં આવે છે। ઓકે મિત્રો, હવે મેઇન પોઈન્ટ પર આવીએ કે જીસીએસઆર, આપણે જેની વાત કરીએ છીએ જીસીએસઆર, તો જીસીએસઆરનો સિલેબસની વાત કરીશું તો ઘણા બધાને કન્ફ્યુઝન છે કે સર મારી પાસે મટીરિયલ નથી ને હું જીસીએસઆરમાં વાંચું છું। તો હું તમને એક ઓપ્શન આપી દઉં છું, ઓપ્શન નથી, આ સિલેબસ છે જીસીએસઆરનો, આ તમારી સામે છે। ટોટલ 8 ચેપ્ટર આપેલા છે, 8 જ ચેપ્ટરની તૈયારી કરવાની છે, એનાથી વધારે તૈયારી કરવાની જરૂર નથી, જીસીએસઆર આખું આવી જશે। હવે જીસીએસઆર શું છે જસ્ટ હું તમને પહેલાં બતાવી દઉં। જીસીએસઆર એ વસ્તુ છે કે જેમાં ગુજરાત સરકારના પોતાના એમ્પ્લોય, એમાં મહાનગરપાલિકા પણ આવી ગઈ, બરાબર। ગુજરાત સરકાર દ્વારા જેને પણ રિક્રુટ કરવામાં આવે છે એવા તમામ વ્યક્તિઓ માટે આ નિયમો છે, બરાબર છે। અને એ નિયમો કેવા છે તો જુઓ, પગાર, તમે કયા ક્લાસમાં છો, ફર્સ્ટ છે, સેકન્ડ છે, મતલબ કે ગૌણ સેવા પસંદગીમાં છો કે ક્લાસ 1 ઓફિસર છો, ક્લાસ 2 ઓફિસર છો કે ક્લાસ 3 છો કે ક્લાસ 4 છો, કોઈ પણ હોય, એનો બધાનો પગાર અલગ અલગ હશે। તો એ પગાર કઈ રીતે મળે છે, કેટલું મળે છે, કોને ક્યાં મળે છે, કેવી રીતે, એ બધી તમામ માહિતી ગવર્મેન્ટ સર્વન્ટવાળાની વાત કરીએ, આ પગાર ચેપ્ટર 1 છે, બરાબર છે। એમાં તમને સેલેરીનું ડિસ્કશન નહીં હશે કે સેલેરી આટલા રૂપિયા મળશે, આવી રીતના મળશે, નો। પગાર, સરકારી કર્મચારીઓને પગાર કેવી રીતના મળે છે એના લેવલની તમામ માહિતી જે આફ્ટર જોબ ઇન્ફોર્મેશન મેળવવાની હોય એ પહેલાંથી તમને જીસીએસઆરમાં મળી જાય છે। હવે પગાર મળે છે તો ખાલી પગાર તો મળતો નહીં, પગારની સાથે સાથે તમને એડિશનલ ભથ્થાઓ પણ મળશે। તો એક સેકન્ડ ચેપ્ટર છે પગાર આધારિત ભથ્થાઓ, પગાર આધારિત ભથ્થાની વાત કરી તો એમાં જેટલા પણ પ્રકારના ભથ્થાઓ મળતા હોય, આમાં ચેપ્ટરમાં બતાવ્યા સિવાય પણ જેટલા પણ પ્રકારના ભથ્થાઓ મળતા હોય એ તમામ ભથ્થાઓની વાત આવે છે। એમાં ફેમિલી કેવી મોટી હોવી જોઈએ, કોણ મળવાપાત્ર છે, કોણ મળવાપાત્ર નથી, તમામ વસ્તુઓ, બરાબર છે। આપણા જેટલા ક્લાસના વિદ્યાર્થીઓ છે, ઓનલાઈન ઓફલાઈન કે વીકેન્ડ બેચ, એ બધાને ખબર પડી ગઈ છે આના વિશે, પણ અમુક ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા ક્લાસનું મટીરિયલ લઈ ગયા છે, તો એ બધા માટે પણ આ
ઇન્ફોર્મેશન છે. તમને હમણાં થોડી વારમાં હું બુક પણ બતાવીશ. GCSRની બુકોની વાત કરીએ. રહેઠાણના મકાનનો વસવાટ, મતલબ કે તમને HRA મળતું હશે, હોમ એલાઉન્સીસ. જે લોકોને પગાર મળશે તો પગારમાં HRA પણ મળે છે. હવે કોઈ થતું કેવું હોય છે કે ઘણા બધા કર્મચારીઓને ઘર મળતા હોય છે, તો જેમને સરકારશ્રી તરફથી ઘર મળી જાય છે એમને HRA નથી મળતું. તો HRAને મળવાપાત્ર વ્યક્તિ કેવા, કોણ હશે? કોઈને ઘર મળશે તો ઘરની સાથે ફર્નિચર મળે છે, એડિશનલ વસ્તુ શું મળશે, ભાડું ચૂકવવાનું હશે તો ભાડું કેવી રીતના ચૂકવાશે, ફર્નિચર જો મળવાપાત્ર છે એ અધિકારી છે એ લેવલનો તો એમને મળવાપાત્ર છે કે નથી, તમામે તમામ વસ્તુ બરાબર છે. પ્લસ પગાર આધારિત ભથ્થા, રહેઠાણ મકાનનો વસવાટ, પેન્શનના નિયમો. હવે તમે એક વસ્તુ સમજો કે સરકારી કર્મચારીને આજે ન્યૂ પેન્શન સ્કીમ લાગુ પડે છે. આ 2002ના નિયમો પ્રમાણે વાત કરીશું તો ત્યારે પગાર શરૂ હતું. તો પગારના આધારિત એમને પેન્શન મળે છે. પેન્શનના શું નિયમો છે, પેન્શન કોને મળવાપાત્ર છે, એમની મૃત્યુ પછી પેન્શન કોને મળશે, નોમિની કોણ હશે, નોમિની કેવી રીતના દાયર કરવાનું, પેન્શનના સિરિયસ હકદાર કોણ છે, એવી તમામ માહિતીઓ તમને આની અંદર મળશે. બરાબર મિત્રો, વિડીયો બનાવવામાં થોડુંક લેટ થતું જાય, ધીરે ધીરે લેટ થાય છે. ઘણા કન્ટિન્યુ વિડીયો નથી બનતા, થોડાક દિવસોમાં વિડીયો બને છે, કેમ કે ક્લાસ ચાલે છે અને એમાં ટાઈમ ન હોવાથી જે પ્રમાણે ટાઈમ મળે છે એ પ્રમાણે તમારી સામે પ્રેઝન્ટ થઈ ગઈ છે. આ બધી જ વસ્તુઓ જરૂરી એટલા માટે છે કેમ કે GCSR પૂછાવાનું છે. 8 થી 10 માર્ક્સનું પૂછાશે એ ફિક્સ છે. તો તમે ખાલી 8 ચેપ્ટર વાંચી લો, 8 કે 10 માર્ક્સ 100% આવશે. હું તમને હમણાં બુક બતાવીશ એમાંથી. મુસાફરી ભથ્થું. હવે ટ્રાવેલિંગ એલાઉન્સીસ વાત કરીએ તો ટ્રાવેલિંગ એલાઉન્સીસ બધાને મળતું હોય છે, ઘરેથી ઓફિસ સુધી પહોંચવા માટે, પ્લસ ઓફિસના કામથી બીજી કોઈ જગ્યાએ જવા માટે. એ તમામ પ્રકારના નિયમો. ઘર કોઈ શિફ્ટ કરે છે તો એને એલાઉન્સીસ, ટ્રાવેલિંગ ભાડું મળશે, સામાનનું ભાડું, મુસાફરી ભાડું મળશે કે સામાન આખું શિફ્ટ કરે છે તો એને મળવાપાત્ર છે કે નથી. અને જો મળવાપાત્ર છે તો કેટલા કિલોમીટરની દૂર હોવું જોઈએ તો મળવાપાત્ર છે, કેટલા કિલોમીટરની અંદર હોવું જોઈએ તો મળવાપાત્ર છે. એવા નિયમો પણ આની અંદર આપવામાં આવેલા છે, જેને આપણે કહી શકીએ 8 કિલોમીટર અને મેક્સિમમ 200 કિલોમીટર. આ એનો દાયરો ફિક્સ છે. બરાબર. આ ગુજરાત સરકારના નિયમો પ્રમાણે વાત કરીશું તમને, જે આ પુસ્તક બતાવે છે. ઓકે. અને એ પુસ્તકના નિયમ પ્રમાણે જ આ તમને કામ આવશે. મુસાફરી ભથ્થું. હવે રજા તો બધાને જ ખબર છે કે રજા મળે છે. સેટરડે સન્ડે હોય છે, સેકન્ડ ને બીજું ને ચોથું રવિવાર રજા હોય છે, રવિવાર તો રજા જ હોય છે, પ્લસ બીજાને ચોથા શનિવારે રજા હોય છે, જાહેર રજાઓ મળતી હોય છે, પ્લસ અચાનક કોઈ રજા મળી જતી હોય છે. ઓફિશિયલી રજા બધી જ મળશે, પણ અનઓફિશિયલી રજા તમે રજા પાડો છો તો એમાં આ રજાનું પગાર અને આ બધી વસ્તુમાં ફરક પડે છે. જો તમે વધારાની રજા પાડો છો, તમને વર્ષની જેટલી રજા મળતી હોય એના સિવાય રજા પાડો તો શું ફાયદો છે, શું નુકસાન છે, ભથ્થા મળવાપાત્ર છે કે ભથ્થા મળવાપાત્ર નથી, પેન્શનમાં શું એનું ઇફેક્ટ થશે, ગ્રેજ્યુએટીમાં શું ઇફેક્ટ થશે, બહુ બધી વસ્તુઓ છે. રજા મળશે તો પગારવાળી રજા છે કે પગાર વગરની રજા છે, એ પગારથી મને ભથ્થાઓમાં ફરક પડશે કે નહીં પડશે, A to Z વસ્તુઓ તમને આમાં જોવા મળશે. રજાની વાત કરી, રજામાં તમે સસ્પેન્ડ થયેલા છો, સપોઝ કે તમે સસ્પેન્ડ કરી દીધા છે, તો સસ્પેન્ડ એટલે તમે ઘરે બેઠા છો, તો એમાં પગારમાં કઈ ઇફેક્ટ થશે? આ બધા જ એકબીજાથી જોડાયેલા છે કે ઇવન ઇટ મીન્સ એનો મતલબ કે બધા પગાર માટે જ બેઠા છે. પહેલાં તો પગાર મળશે તો પગાર, તમે રજા પાડ કરશો તો પગાર કેવી રીતના મળશે? બરાબર. તો રજાનું ચેપ્ટર પણ એક ખૂબ મહત્ત્વનું ચેપ્ટર છે. ત્યાર પછી છે નોકરીની સામાન્ય શરતો. હવે તમે નોકરી કરો છો તો નોકરી કેવી રીતના કરવાની છે, જોઈનિંગ કેમ કરવાનું છે, રજાઓ પાડશો તો કેવી રીતના રજાઓ પાડશો, તમે જો બદલી થાય છે તો બદલીના સમયમાં તમને ટ્રાન્સફર થાય છે તો ત્યાં પહોંચવાનો સમય કઈ રીતના પહોંચવાનો છે. નોકરીની એવી નાની સામાન્ય નિયમો જેટલા છે, શરતો છે, એના માટેનું એક સ્પેશિયલી ચેપ્ટર આપેલું છે.
અને આ બધા ચેપ્ટરો 8 ચેપ્ટર મળીને કમસે કમ હું તમને કહું 450 કે 500 પાનાનું બુક છે જે અમે ક્લાસમાંથી આપીએ છીએ. ખાલી GCSRની વાત કરું છું, ઇવન MCQ નહીં, થિયરી બેઝ. બરાબર છે. નોકરીની સામાન્ય શરતો, બરાબર છે. તો નોકરીની સામાન્ય શરતો, જેટલી બી પ્રકારની સામાન્ય શરતો હશે તમને આની અંદર ઇન્ક્લુડિંગ થઈ જશે. શાયદ અમુક બેઝિક રીતના તમે જાણશો કે મને ખબર છે, પણ પ્રોપર ખબર છે એ સરકારી કર્મચારીઓનો જ માટે હોય છે, પ્રાઇવેટ કે આમ જનતા માટે નથી હોતી. તો તમે સરકારી કર્મચારી બનવાના છો SMCમાં કે ગુજરાત સરકારમાં, તો આ GCSR તો તમને કોઈ બી રીતના કામ આવશે. પણ આપણે SMCની ચર્ચા કરીએ છીએ તો નોકરીની સામાન્ય શરતો તમને ખબર હોવી જોઈએ. લાસ્ટ છે જે 8મું છે, જોડાવાનો સમય. હવે જોડાવાનો સમયની વાત કરું તો આનું બદલી થાય છે ને જોડાવાનો સમયની વાત કરે છે. જે બદલી થાય છે, ટ્રાન્સફર થાય છે, એનો જોડાવાનો સમયની વાત કરે છે. એની સાથે સાથે આપણે કહી શકીએ ન્યૂ રિક્રુટ થયા છે તો એનો જોડાવાનો સમય પણ તમે સમજી શકો છો. પણ આ જોડાવાનો સમય આ જોબની અંદર તમને ટ્રાન્સફર થાય છે, પ્રમોશન થાય છે, એનો જોઈનિંગનો ટાઈમની વાત થાય છે, એ તમને બતાવે છે. વિદેશી સેવા. હવે મહાનગરપાલિકામાં નોકરી કરતાં તમને વિદેશી સેવા નથી આવવાની, પણ ગુજરાત સરકારમાં ઘણી બધી એવી નોકરીઓ છે કે જેમાં વિદેશી સેવા આવે છે, કે વિદેશમાં કોઈ કામ માટે જવાનું હોય છે, કે વિદેશમાં રહીને કામ કરવાનું હોય છે. આવું તો ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં આવે છે, IFSમાં, UPSC, બરાબર છે. પણ રાજ્ય સરકારમાં પણ બાય ચાન્સ કોઈ એવી નોકરી આવતી હોય ત્યાં આ લાગુ પડશે, બરાબર છે. ત્યાર પછી છે ભારત બહારની પ્રતિનિયુક્તિ. ભારત બહારની પણ નિયુક્તિ આવતી હોય છે. એમાં આ છેલ્લું જે પોઈન્ટ છે ને એ બદલી, બહારની નોકરીઓ, એના ઉપરની આખું ચેપ્ટરની ડિટેલ્સ છે, બરાબર છે. તો એ જરૂરી કેમ છે? કેમ કે આ 8 ચેપ્ટર પૂછાય છે. હવે 8 ચેપ્ટર છે ને, માની લઈએ કે 8 ચેપ્ટરમાંથી 8 ક્વેશ્ચન પૂછ્યા, તો એ 8 ક્વેશ્ચન એટલે ફૂલ એન્ડ ફાઇનલ એક ચેપ્ટરમાંથી એક સવાલ કાઢીને પૂછી લેશે. બહુ સરળ ચેપ્ટર છે, એકદમ ઇઝી ચેપ્ટર. એટલા માટે કહીશ કેમ કે તમને આમાં દેખાય છે પગાર મળે છે તો કઈ રીતના મળશે, કોણ આપશે, પગાર આધારિત ભથ્થાઓ પણ મળશે, રહેઠાણના મકાનો જે HRA કહેવાય એ કેવી રીતના મળશે મને, કોણ આપશે, પેન્શનના નિયમો, જો પેન્શન મળવા પાત્ર છે તો કેવી રીતના મળશે, કોણ આપશે, કેવી રીતના પેન્શનનો હકદાર બનીએ, મુસાફરી ભથ્થું, ટ્રાવેલિંગ એલાઉન્સીસ જેને કહીએ, એ બધાને જ મળતું હોય છે. રજા, નોકરીની સામાન્ય શરતો, નોકરી કરવા માટેની જે બેઝિક શરતો હોય છે તેની વાત કરીએ, અને જોડાવાનો સમય ટ્રાન્સફર વખતે, અને વિદેશી યાત્રા, વિદેશી સેવા એટલે ઓફિશિયલી કામ માટે જઈએ ત્યારે, બરાબર છે, એનું બતાવે છે. આ તમામની વાત કરીએ આપણે તો આ તમામ જેટલા બી ચેપ્ટરો છે એ આ બે બુકમાં સમાયેલી છે, બરાબર છે. GCSR પાર્ટ 1 અને GCSR પાર્ટ 2, જેમાં એક બુકમાં 4 ચેપ્ટર ને બીજી બુકમાં 4 ચેપ્ટર મળીને કુલ આમ જોવા જાઓ તો તમારે 400 થી 450 કે સમથિંગ 500 જેટલા પાના, આપણે 500 ના કહીને 400 થી 450 સમજી લો, એટલા ચેપ્ટરમાં આખા 8 ચેપ્ટર્સ આવી ગયા છે, જેમાં એક પણ ક્વેશ્ચન પુસ્તકની બહાર નહીં પૂછાય, બરાબર છે મિત્રો. તો આ એક સિલેબસ છે તમને એ બુકની ઇન્ફોર્મેશન માટે, અને તમે જ્યારે પણ જ્યાંથી પણ વાંચો કોઈ શું નથી, પણ GCSRના આ 8 ચેપ્ટર યાદ રાખજો. આ 8 ચેપ્ટર જ પૂછાવાના છે, એની બહારનું કોઈ પણ એક ચેપ્ટર નથી, બરાબર છે. અને ખાસ કરીને યાદ રાખજો કે એક ચેપ્ટર 30, 40, 70, 80 એવા પાનામાં ચેપ્ટર આપેલું છે, જે ખરેખર વાંચવા જેવું છે. ને વાંચવા એક વખત તમે જો વાંચશો તો તમને તમામ ડિટેલ્સ વન ટાઈમ રીડિંગમાં ક્લિયર મેન્શન થઈ જશે, ખબર પડી જશે કે નહીં GCSRમાં શું આવે છે, ને હવે ગમે તેવા સવાલ પૂછે હું સોલ્વ કરી શકીશ, બરાબર છે મિત્રો. તો જેમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો, એમને સિલેબસ વિશે, GCSRનું સિલેબસ ખબર પડશે, પ્લસ GPMCનું સિલેબસ, સરકારી લેખન પદ્ધતિનું સિલેબસ આપણા YouTube ચેનલમાં જ મૂકેલું છે. એની એક પ્લેલિસ્ટમાં આપણે મૂકી દઈશું, જેનાથી તમને બધાને ખબર પડતી રહેશે.
બરાબર છે. અને જે લોકો હજી બી ક્લાસ નથી કર્યું અને જોડાવા માગે છે તો જલ્દીથી જલ્દી જોડાઈ જશે ઓફલાઈન ક્લાસ અને ઓનલાઈન ક્લાસ બંનેમાં. બરાબર છે મિત્રો. નમસ્કાર.